ગામડે ફાવે રે અમે વગડાના વાસી અમારે હોય હાલે રે અમે વગડાના વાસી ગેરના ઘરનું હોળું આવે રે ગામડે ફાવે રે અમે વગડાના વાસી અમારે હોય હાલે રે અમે વગડાના વાસી ચટણી મરચાં ને સુંદર ભોજન ચટણી મરચાં ને સુંદર ભોજન ચૂરમાં લાગે રે અમે વગડાના વાસી અમારે હોય હાલે રે અમે વગડાના વાસી છાસ ખાટીને દૂધ ને દહીં છાસ ખાટીને દૂધ ને દહીં પીહે પાલે રે અમે વગડાના વાસી અમારે હોય હાલે રે અમે વગડાના વાસી જાર બાજરના રોટલા ઉપર જાર બાજરના રોટલા ઉપર માખણ માલે રે અમે વગડાના વાસી અમારે હોય હાલે રે અમે વગડાના વાસી ગાદલા તકિયા ને ઢોલિયા કરતા ગાદલા તકિયા ને ઢોલિયા કરતા હેઠું હાલે રે અમે વગડાના વાસી અમારે હોય હાલે રે અમે વગડાના વાસી કુલર એસી ને પંખા નહીં જા કુલર એસી ને પંખા નહીં જા પવન ઈચ ન આવે પ્રાણ મહેમાનો ને પાથરે ન્યા પ્રાણ મહેમાનો ને પાથરે ને મારા મનડા માને રે અમે વગડાના વાસી અમારે હોય હાલે રે અમે વગડાના વાસી અશોકભાઈ જય માતાજી જય માતાજી પ્રતાપભાઈ જય માતાજી નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષ વિથ દિનેશની વિશેષ રજૂઆત ગાયકોની ગોત કરતો કરતો હું એ દીકરીના ઘરે આવ્યો છું જગદંબાના ત્યાં આવ્યો છું કે જેને આખે ગુજરાતે એમનો વિડીયો જોયો છે હું સામતપરા ગામમાં છું જુનાગઢ જિલ્લાનું આ ગામ છે ભેસાણ તાલુકાનું ગામ છે ગિરનારની ગોદમાં છે અને તમે એક વાયરલ વિડીયો હમણાં જોયો છે જેમાં ચારણની દીકરી જ્યારે અહીંયા જુનાગઢના સાંસદ રાજીવ ચુડાસમા પ્રચાર માટે નીકળે છે ત્યારે એક રચના સંભળાવે છે એ રચના પણ ખૂબ મિનિંગફુલ છે એની વાતચીત આપણે કરવાના છીએ અને એમનો અવાજ ગુજરાતને ગમ્યો છે ગુજરાત સુધી એમનો વિડીયો પહોંચ્યો છે ખૂબ વાયરલ છે પણ આ ચારણની દીકરી કોણ છે એમના ગામનું નામ તો મેં આપ્યું જ છે પણ આ વિડીયો કઈ રીતે બન્યો એમનું શું નામ છે અને ગાયકી સાથે આમ તો ચારણને નાતો હોય જ છે પણ એમને કેટલો જૂનો નાતો છે ક્યારથી ગાય છે બધી વાતચીત કરવી છે અશોકભાઈ ખુમાણ મારા જૂના મિત્ર છે જ્યારે હું જૂનાગઢમાં 2003-04માં રિપોર્ટર હતો ઈટીવી ગુજરાતીનો 2009 સુધી અહીંયા હતો ત્યારથી અમે ઓળખીએ છીએ અને પ્રતાપભાઈનો પણ પરિચય છે રાજબા ગઢવીના ત્યાં જવાનું થાય ત્યારે હંમેશા આપણને મળે છે ક્યાંક વિડીયોમાં તમે જોયા હશે આ વિડીયો જ્યારે વાયરલ થયો અશોકભાઈ ત્યારે ઘણા બધા લોકોએ મને વોટ્સએપમાં પણ વિડીયો મોકલ્યો મને ઇન્સ્ટાગ્રામમાં પણ મોકલ્યો ઘણા લોકોએ એવું પણ કહ્યું કે દિનેશભાઈ આ દીકરીને તમારા જેવા ઝવેરીની જરૂર છે એવો શબ્દ વાપર્યો છે તો મોડું કર્યા વગર જ આવ્યો છું અને એટલા માટે આવ્યો છું કે આપણે બહુ મોટા એમને સિંગર બનાવવા છે ગુજરાતના અને મારો પ્રયત્ન છે હવે અશોકભાઈ અને પ્રતાપભાઈ આજે મને કેમ મળ્યા અશોકભાઈને મેં થોડા ઘણા વર્ષો પછી મળ્યા તો પરેશભાઈ વાવલિયા ગલકોટડી એ ગામના પરેશભાઈ મારા વિડીયો જોવે છે હું પરેશભાઈ ક્યારે મળ્યા નથી એમને મને દીકરીનો વિડીયો મોકલ્યો ઘણા બધાએ મોકલ્યો છે અને એમને કહ્યું કે અશોકભાઈનો સંપર્ક કરશો અશોકભાઈ તમને દીકરીના નેહડા સુધી લઈ જશે અશોકભાઈએ કીધું કે પ્રતાપભાઈ ગોંડલ છે એમને સાથે લઈને આવો આપણે સાથે ત્યાં પહોંચીએ છીએ વધારે વાર લગાડવી નથી હવે દીકરી આપણી રાહ જોવે છે એના આશીર્વાદ લઈને આપણે ઇન્ટરવ્યૂની શરૂઆત કરવાની છે મિત્રો ઘણા બધાના મને મેસેજ મળ્યા છે ઇન્સ્ટાગ્રામમાં વોટ્સએપમાં ઘણા બધાએ મને મેસેજ મોકલ્યા છે કે તમે પહોંચો ને હું આવી ગયો છું હવે જગદંબા આપણી સામે છે આપણે આશીર્વાદ લઈ લઈએ આવો જય માતાજી મેં આમ તો તમને માતાજી કયા છે તમને જગદંબા કયા છે માતાજીનું શું નામ છે માતાજીનું જાનકી જાનકી નામ છે આ બાજુ આવો મિત્રો સીતા માતાનું નામ પણ જાનકી હતું અને જાનકી નામમાં જ તાકાત છે જાનકીના પિતા કોણ છે દેવરાજભાઈ દેવરાજભાઈને બોલાવીએ અહીંયા હા આવો દેવરાજભાઈ
દેવરાજભાઈ, તમને તો દીકરીભાઈ આખા ગુજરાતમાં તમારા ઘરને જાણીતું કરી દીધું. તો મિત્રો, મેં કહ્યું એ પ્રમાણે જાનકી નામ છે, દેવરાજભાઈ એમના પિતા છે. એમની સાથે વાતચીત કરીએ પહેલાં તમને એક સવાલ કરવો છે. આજે થયું ને, કારણ કે આ ચમત્કાર જેવું હોય છે, અને ગાયકોની ગોત આપણે જે કાર્યક્રમ કરીએ છીએ, આપણે પ્રયત્ન કરીએ ઘણા બધા લોકો સફળ થાય છે, પણ આ એક જે ચમત્કાર થતો હોય છે, તમને શું લાગે છે કે આ કેમ થયું હશે? આ દયા માતાજીની તમારી કૃપા. બીજું તો માતાજીની કૃપા હોય તો જ આ બધું થઈ શકે ને. કીધું ને, ગાય તો ઘણા સમજથી, પણ આ વિડીયો જે આજ વાયરલ થયો એ માતાજીની કૃપા કહેવાય. દત્ત મહારાજની એને સાયમ આપણે રહી છે, દુઃખી ન થાય. બિલકુલ. અશોકભાઈ, વિડીયો કઈ રીતે ટૂંકમાં કઈ રીતે ઉતર્યો? આખી શું ઘટનાક્રમ હતી, શું કહાની હતી? પછી વાતચીત શરૂ કરીએ. એ 2 દિવસ પહેલાં અમારા જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા આ બાજુના ગામડાઓમાં પ્રવાસમાં હતા, ત્યારે અહીંયા આ ગામમાં જ માતાજી ગાયું. પછી મારા જ એક મિત્રે મને શેર કર્યો, મેં ફેસબુક પેજ ઉપર શેર કર્યો. બહુ ઘણા લોકો વ્યૂઝ આવ્યા, લાઈક આવ્યા. પછી આપની સાથે વાત થઈ એટલે કીધું, તમે કીધું આજે જ આવું છું, અને ચારણ તો તમારા માણે જ થાય. અને અમારે વર્ષોથી આ પેઢીઓથી આ ફેમિલી એ સંબંધો છે, અને આ દીકરી જ ફેમિલીની માતાજી છે, તો એ વિશેષ મને આનંદ થયો, ખુશ થયું, અને માતાજીની દયા કહેવાય આ પરિવાર ઉપર. મિત્રો, અશોકભાઈ ખુમાણ કાઠી દરબાર છે, અને કાઠી દરબાર અને ચારણોને મામા પડેનો નાતો છે, હાયરનો. બિલકુલ. મિત્રો, ચારણ એટલે ગીર સાથેનો જૂનો નાતો છે. વગડાના આ લોકો રહેવાસી છે, અને વગડામાં ફૂલ ખીલ્યું છે. આ ફૂલ ખીલેલું છે ત્યારે જ મારે આવવું જોઈએ, એટલે ઇન્ટરવ્યૂ કરવા આવ્યો છું. આપણે ખૂબ મોટા સિંગર બનાવવા છે. હું તો નિમિત્ત બનીશ, આ બધા આપણે નિમિત્ત બન્યા છે, એમના નસીબમાં હશે, પણ આપણે સાથે મળીને સંકલ્પ કરીએ કે અમને ખૂબ મોટા સિંગર બનાવીએ. ઘણી બધી વાતો કરી છે. આ ગીત બહુ મિનિંગફુલ છે કે અમે તો વગડાના વાસી, અમારે હોય હાલે છે. એટલે ભૌતિક સુખ સાથે કોઈ લેવા દેવા નથી, એમને કંઈ જોતું જ નથી. આ લોકોને એમને જ્યાં પણ ભગવાને રાખ્યા છે ત્યાં બધા ખુશ છે. અને ઢોલિયાની વાત કરી છે ને આપણે, એમાં ગીતકારે, બરાબર ને? તો આપણે બેસીને ઢોલિયા ઉપર વાતચીત કરીએ હવે ફળિયામાં. આવો મિત્રો, હવે અહીંયા અમે થોડું બેસીને એમના ફળિયામાં અમે આવી ગયા છીએ. ફળિયામાં બેસીને થોડા ઢોલિયા ઉપર બેસીને વાતચીત કરવી છે. જેમ કે આપણે જતા હતા ને ત્યાં પહેવો આવી ગઈ, બરાબર ને? એટલે આપણે થોડા ઊભા રહી ગયા. શું કરો છો તમે? ભણો છો? એમ કયું ભણો છો? 8માં આવી ગયા. ઓકે. તમને ખ્યાલ છે કે હું જે લોકો 8મું ભણતા હોય ને એમના વિડીયો વાયરલ થઈને એમના ઇન્ટરવ્યૂ કરું તો એ લોકો બહુ ફેમસ થઈ જાય છે. આપણે બનાસકાંઠાનું ધનાણા ગામ છે, ત્યાં મિત્તલ રબારી નામની દીકરીનો એક વિડીયો સ્કૂલમાં વાયરલ થયો હતો. એ 8મું જ ભણતા હતા. પછી મેં ઇન્ટરવ્યૂ કર્યો તો બહુ ફેમસ થઈ ગયા. તો હવે તમે થઈ જશો મને લાગે છે, હે ને? બહુ મોટા સિંગર બનવું છે. ગાયકોની ગોતના વિડીયો જોઈને એવું તમને લાગતું હતું કે દિનેશભાઈ ક્યારે મળવા આવશે, એવું થતું હતું? હા, મને એમ કે ક્યારે આવું બધું મારે પણ થશે, ક્યારે મારું પણ સપનું પૂરું થશે, એવું થતું હતું. બરાબર. આજે સપનું પૂરું થયું? હા. બરાબર. એકાદું ગીત સંભળાવો, પછી બેસીને વાતચીત કરીએ. ત્યાં પણ જોડે જ છે. ગીરની કેડી વાકી મળે જાવું માલ હાકી, ગીરની કેડી વાકી મારે જાવું માલ હાકી, ટાઢીએ પાણી પાતા અમે ટીંબેલે રૂ લેતા, ગીરની કેડી વાકી મળે જાવું માલ હાકી, ખિસ્સા થયા ખાલી જુવારી વૈધી દોડ પાલી, ખિસ્સા થયા ખાલી જુવારી વૈધી દોડ પાલી, ગીરની કેડી વાકી મળે જાવું માલ હાકી, સરપંચ દે ડારા નીકળો ગામ બારા, ગરની કેડી વાકી મળે જાવું માલ હાકી, સરપંચ દે ડારા નીકળો ગામ બારા, ગરની કેડી વાકી મળે જાવું માલ હાકી, સરકાર દે ડારા નીકળો ઘર બારા, ઘરની કેડી વાકી મળે જાવું માલ હાકી. જાનકીબેનને જે રીતે માતાજીની જેમ તૈયાર કર્યા છે, તો તમારા માતાએ જ કર્યા હશે ને? શું નામ છે એમનું? લક્ષ્મીબેન. લક્ષ્મીબેનને મળીએ? હા, ચાલો. લક્ષ્મીબેન ક્યાં છે? કેમ છો? મજામાં? જય માતાજી. જય માતાજી. આ બાજુ આવો થોડા. આ બધા
એનો વિડીયો જોયો તમે મોબાઈલમાં બહુ હા જોવે છે એમ કેટલા ખુશ થયા? અરે બહુ મજા આવી ગઈ અમને હોત ને એમાં અમારી દીકરી કંઈક બહુ હોશિયાર થઈ જાય તો અમને રાધીકું થાય નાની છે ને. તમે ગાતા જશો ને? ગાવાનો શોખ ખરો? હા અમને શોખ તો ખરો પણ અમને આવડે નહીં. આ દીકરી હોશિયાર થઈ ગઈ તો અમને એમ કે બધા અમારી પેઢી આખી કરી ગઈ. બિલકુલ હા એને બહુ ટૂંકમાં હવે સિંગર બની જશે. હા એ સારું તો માતાજીની દયા અમારી કુળદેવીની. બરાબર. તમારું શું નામ? મારું નામ જીવણી. જીવણીબેન. તમારું? બધીબેન. તમારું નામ? નાથુબેન. બરાબર. હવે બધાને ગાતા આવડે છે? ના મારી એક દીકરી જ આવડે. હા ના એ આ દીકરીઓ બે મોરી માર્યું છે. આ મોટી ઓકે, આ મોટી બેન છે. ઓલી મોટી છે આ અહીંથી નાની છે પછી આ છે પછી આવડી આ. બરાબર. તને આવડતું લાગે છે? આને આવડે છે? તને આવડે છે ને? બેન અહીંયા આવતા રહો. ચલો અહીંયા આવો. શું નામ તમારું? અહીંયા આવો. સુમીબેન અહીંયા આવતા રહો. 2 મિનિટ અહીંયા આવતા રહો. શું ગાશો? સંભળાવો. હાલો. દીદી તેડી લે તને તો તેડી લો. હાલો પછી ગવા લો. આવી જા તેડી લે. સંભળાવ. ચાલ. હું ગાતી હતી ઓગડા નવાસી ગા. ગાય શરમ આવે? સારું. તમે શું પહેર્યું છે આ બધું પગમાં? છોકરો છે. તો આપણે મિત્રો બેસીને જાનકીબેન જોડે વાતચીત કરવાના છીએ. થોડું ગવડાવીશું. તમને જે ગીતો, લગ્ન ગીતો, ભજન જે કંઈ આવડે છે એ આપણે બધા ગાશું. તમારે કોઈને ગાવું નથી ને? એને જ આવડે છે? સારું. ચાલો તો જાનકી તમે કયું ભણો છો એ આપણે વાતચીત કરી છે. તમારે બહુ મોટા ગાયક બનવું છે એ પણ વાતચીત કરી છે. ગાયકોની ગોત તમે જોતા તે પણ વાતચીત કરી છે. હવે તો તમને લોકોએ એક ગીતથી તો સાંભળ્યા જ છે. તમારો અવાજ લોકોને ગમ્યો છે એટલે તમારા બીજા ગીતો પણ તમારા મોઢે સાંભળવા હશે. એટલે તમારી એવી કોઈ કહાની છે નહીં કે આપણે ચર્ચા કરીએ. તમે ખૂબ મોટા ગાયક બની જાઓ ત્યારે આપણે ફરી વાર ચર્ચા કરીશું. બરાબર ને? તો અમેરિકાને બધા દેશોમાં જશો ને તમે પછી ગાયક બનીને? કયા ગાયકને જોઈને તમને એવું લાગ્યું કે મારે ગાયક બનવું છે? ગીતા રબારીને. ગીતાબેન રબારીને. ગીતાબેન રબારીનું એકાદું ગીત સાંભળીએ. સંભળાવો. એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ. દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ. મારા રુદિયામાં રાખું તને જપું તાર જા. મારા રુદિયામાં રાખું તને જપું તાર જા. મનડું મુજાતા દિવસ દોડી આવતા. મોગલ તું માને બાપ. એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ. એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ. તમારા કુળદેવી કોણ? તમે કોને દીવો કરો છો? પીઠળમાં ને રવજીમાં ને. પીઠળમાં હોય કે કોઈ પણ માતાજી હોય, ચારણોમાં અરજ કે ચરજ બે એક જ થાય ને? તો આપણે અરજ કરીએ માતાજીને, ચરજ પણ કરીએ કે તમને બહુ મોટા ગાયક બનાવે. એના માટે આપણે મહેનત કરીએ છીએ. તો એકાદી ચરજ સાંભળીએ. સંભળાવો. એવી ગાંડી રે ગીરમાં છે પીઠળમાં આવડી. એવી ગાંડી રે ગીરમાં છે પીઠળમાં આવડી. નાણવાળી ના નેહડાથી ઓળખાય રે હોયાની પીઠળ. જામુવાડે જગદંબા પીઠળ જોગણી. એવી ગાંડી રે ગીરમાં છે પીઠળમાં આવડી. એવી હાથ મારે રાખતા રે પીઠળ લાકડી. પાટરામાં ને પાદરમાં પૂજાય રે હોયાની પીઠળ. જામુવાડે જગદંબા પીઠળ જોગણી. તમે લાકડી હમણાં તમારી જોડે હતી, એ જનાવર આવે છે અહીંયા? હા, કોક દિવસ આવે. કોક દી આવી જાય. મિત્રો, જનાવર એટલે સિંહ. માનો કે આ વિસ્તારના લોકોને ખબર છે કે જનાવર એટલે સિંહ, પણ આ વિસ્તારની બહારના લોકો છે એના માટે આ નવો શબ્દ છે, જનાવર એટલે સિંહ. તો ચારણ કન્યા તો સિંહની સામે પણ પડે. તો ગિરનારની ગોદમાં છીએ, ગિરનાર પર્વતની આજુબાજુમાં જંગલ વિસ્તાર છે, તો સિંહ ક્યારેક આવે પણ ખરો. આપણે ચારણની દીકરી જોડે બેઠા છીએ, ઘણી બધી વાતો કરવી છે. લગ્ન ગીત સાંભળીએ. સંભળાવો. કોયલ બેઠી આંબલિયાની ડાળ. મારો મોરાલિયો બેઠો રે ગઢને કાંગ રે માણા રાજ. કોયલ
કોયલ બેઠી આંબલિયાની ડાળ મારો મોરાલિયો બેઠો રે ગઢને કાંગરે માળા રાજ હોશીલા વીરા તમે કોયલને એ ઉડાડો આપણ દેશ પંકસિયા વીરા તમે કોયલને હે ઉડાડો આપણ દેશ કોયલ માગે કડલાની જોડ મારો મોરાલિયો માગે રે નટિયાલ લાડલી માળા મિત્રો કોયલ જો અવાજ છે આ અવાજને આખા ગુજરાતમાં આપણે પહોંચી તો ગયો છે સોશિયલ મીડિયાના માધ્યમથી, પણ હવે એમની ઓળખાણ પણ થઈ છે, એમનું સપનું આપણને ખ્યાલ છે. તો આ કોયલ જેવો અવાજ છે એવી દીકરીને આપણે પાંખો આપીએ જેથી કરીને ઉડી શકે. અને એવું ગિરનાર તો બાજુમાં જ છે, ગિરનારની જે છેલ્લી ટૂંક છે ને ત્યાં સુધીની એમને સફળતા મળે અને એકદમ ટોપ ઉપર આવે. તો ગુજરાતના જે જાણીતા સિંગર્સની યાદી બને એમાં ટોપ પર હોય ભવિષ્યમાં એવી આપણે પ્રાર્થના કરીએ. ચારણમાં જ ઘણા બધા કવિ થઈ ગયા, કવિ કાગબાપુ પણ છે, ઘણા બધા છે. તો એકાદી બીજી રચના એમની કોઈ સાંભળી સંભળાવો. હે જી તારા આંગણિયા હે પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો તું આપજે રે જી. હે જી તારા કાને રે હે સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડું તું કાપજે રે જી. માનવીની પાસે કોઈ માનવી ન આવે રે જી, માનવીની પાસે કોઈ માનવી ન આવે રે જી. હે જી તારા દિવસની હે પાસે રે દુખિયા આવે રે આવકારો મીઠો તું આપજે રે જી. તમારો અવાજ ખૂબ મીઠો છે, પણ હજુ તો તમારી શરૂઆત છે, હજુ તો 8મું ભણો છો, ઘણા બધા વર્ષો તમારી જોડે છે, એટલે તમે સાધના કરશો, બરાબર ને? રિયાઝ કરીએ તો આપણે રાજ કરીએ એવું હોય ને, તો રિયાઝ કરવાનું ચાલુ રાખજો તમે. આ ઘરેણાને શું કહેવાય? હાર. હાર કહેવાય, બરાબર. સોનાનો હાર છે? ખોટો છે. તો સાચો સોનાનો હાર પહેરવો છે ને આપણે? પહેરવો છે ને? હા મિત્રો, ગુજરાતનો હાર છે આ. જેમ આપણે રાજભા ગઢવીને ગીરનું ઘરેણું કહેતો હોઉં છું, ગીરનું હીર કહું છું, તો આ તો આપણે ગુજરાતનો હાર બનાવીએ અને આપણે માથે બેસાડીએ જેથી કરીને એમને ડોકમાં ભલે હાર પહેર્યો હોય પણ એમનો કંઠ જે છે એ એમની તાકાત છે. હું આવ્યો ત્યારે તમે ઘણું બધું નક્કી કર્યું હશે કે સવાલ કરશે એટલે હું આ ગઈશ પેલું ગઈશ, તો હવે કયા કયા ગીતો તમે નક્કી કર્યા હતા ગાવા માટે? મેં આ ગાય બીજા ગાવાના હશે ને? જો હા સંભળાવો. મર્યાદાના ઘૂંઘાટડે દબાણી દીકરીની વેદના મુજાણી આહુડે ઓળખી લેજો રે બાપ થઈ સમજી જાજો રે. હો દીકરી તો લાડલી કહેવાય બાપનો વાલ ભર્યો ખજાનો દીકરી કાળજાનો કટકો રે વાલપનો મીઠો વીરડો રે. એ બાપ થઈ દીકરીના બાપ થઈ દીકરીના કરશો નહીં તમે મુખ કંકુના ધાબા માડી કેસે રે રિયું તારે બાર. એ નથી રે માગતી દીકરી નથી રે માગતી દીકરી મિલકતનો માપી ભાગ કંકુના ધાબા માડી કેસે રે રિયું તારે બાર. ઓ
દીકરી તો લાડલી કહેવાય, બાપનો વાલ ભર્યો ખજાનો, દીકરી કાળજાનો કટકો રે, વાલપનો મીઠો વીરડો રે. તમે કાળજાનો કટકો છો તમારા પિતાના, તમારા મમ્મીના. તો મમ્મી માટે ગાવું હોય તો? હા, મા તારા પાલવ. હા. મા તારા પાલવના છાયા જેવો બીજ મળશે નહીં રે આવો, મા તારા પાલવના છાયા જેવો બીજ મળશે નહીં રે આવો છાયો. એવી હેતાળી ના હેત જાણે ઈશ્વર ખુદ આવી રે, મા તારા પાલવના છાયા જેવો બીજ મળશે આવો છાયો, મા તારા પાલવના છાયા જેવો બીજ મળશે આવો છાયો. ઘણું બધું સાંભળ્યા જ કર્યું અમને લાગ્યા કરે છે. તમે ઘણું બધું ગાઈ પણ શકો, પણ આપણે ક્યાંક અટકવાનું હોય છે. ધીમે ધીમે આપણે ઇન્ટરવ્યૂ પૂરો કરીશું. ભજન કે એવું કશું સંભળાવશો છો? લગ્ન ગીત હોઈ શકે, લોકગીત હોઈ શકે, તમારે જે ગાવું હોય. દેવલમાં સામે ગાયું હતું, એ શું ગાયું હતું? એ મારે કોઠે પ્રસંગ હતો ને. હા તો સંભળાવો, કારણ કે પ્રતાપભાઈ ગાડીમાં હતા ત્યારે વખાણે છે કે બહુ સરસ ગાયું હતું. ચારણયું મટ્યા પાટવણ કોઠે આજ રે ઉગ્યો રે માણે ને હડે, હો નાનો હુરજ આજ રે ઉગ્યો રે માણે ને હડે, હો નાનો હુરજ આપા માવલ હા બાણીને, આપા મેંદ હા બાણી રે, પધાર્યા 1100 વર્ષે પાટવણ કોઠે આજ રે ઉગ્યો રે માણે ને હડે, હો નાનો હુરજ આજ રે આવ્યો રવરાય ધામે, હો નાનો હુરજ રે અઘોરીને નાખ્યો તે સુઈલ માને, હો નાનો પોર હો બનાવી દીધો, બાવાને નાખ્યો તે સુઈલ માને, હો નાનો પોર હો બનાવી દીધો, ચારણ વારે વેલી આવે રવરાય માવડી આજ રે ઉગ્યો રે માણે ને હડે, હો નાનો હુરજ આજ રે આવ્યો રવરાય ધામે, હો નાનો હુરજ હરખ હૈયે જાનાને આવ્યો, નાત ગંગાને બાળી નયને મલકાતી, કરું નમન રવરાયને આજ રે ઉગ્યો રે માણે ને હડે, હો નાનો હુરજ આજ રે આવ્યો રવરાય ધામે, હો નાનો હુરજ. મિત્રો, નેહડે આવ્યો છું, જગદંબાના નેહડે આવ્યો છું, અને એમના જીવનમાં હોનાનો હુરજ ઉગ્યાના માટેના પ્રયત્ન છે. તો ગાયકની ગોત આ કાર્યક્રમ એટલા માટે જ કરું છું. હું રખડતો આવું છું, પણ આમને બહુ રખડવું ના પડે, આમનો સંઘર્ષ ઓછો થાય સ્ટુડિયોમાં, અને બધા એમને જે એપ્રોચ કરવાનો સમયગાળો ઓછો થાય, અને બહુ લાંબા વર્ષો સુધી સંઘર્ષ ન કરવો પડે એના માટેની આ રખડપટ છે. રઝળપાટ કરતો હોઉં છું, નેહડામાં આવું છું, પણ ઘરે બહુ ક્યારેક ઓછો રહેતો હોઉં છું. પણ આ બધું એટલા માટે કરવું જરૂરી છે કે અમને ઘર ઘર સુધી પહોંચાડવા છે, ખૂબ લોકપ્રિય બનાવવા છે, અને મારે કશું જોતું નથી, માત્ર આશીર્વાદ જોતા હોય છે. તો બીજી વાર આશીર્વાદ આપી દેશો મને? કેવી રીતે આપશો? માથે હાથ હમણાં માથે હાથ મૂક્યો હતો ને તમે, તો આપી દો ને ફરી વાર. ઓકે, હવે ઇન્ટરવ્યૂ આપણે પૂરો કરીશું, પણ તમારે કશું ગાવું છે જતાં જતાં?
ના આવે નહીં. પછી એવું ના થાય કે દિનેશભાઈ આ પૂછ્યું જ નહીં ને મારે ગાવું તું ને જતો રહું પછી યાદ આવશે તો હાવ ના આવે. બધા આવી ગયા ને બરાબર. મિત્રો ગાયકોની ગોતમાં આ ગાયકોની ગોત કરતો કરતો આ નેહડે આવ્યો હતો. તમને જે વિડીયો ગમ્યો, જેમનો અવાજ ગમ્યો એ કોણ હતું એ હવે તમને અમે કહી દીધું છે. હવે આમની ઓળખ બનાવવાની તમારી જવાબદારી છે. તો ગુજરાતના બહુ સફળ સિંગર બને, એ ખૂબ નાની ઉંમર છે એટલે ઘણા બધા વર્ષો એમની જોડે છે. તમારી પાસે પણ પુષ્કળ સમય છે, પણ સમય ઓછો એટલા માટે છે કે યુટ્યુબની એલ્ગોરિધમ છે કે યુટ્યુબમાં જેવો વિડીયો રિલીઝ થાય તમે જુઓ ને જો ઝડપથી શેર કરશો તો યુટ્યુબ એવું માનશે કે આ વિડીયોમાં લોકોને રસ છે, તો એ ઝડપથી વધારે લોકો સુધી સામેથી પહોંચાડશે. તો યુટ્યુબમાં વિડીયો જ્યારે તમારી સામે આવે ત્યારે તમે વધારે લોકો સુધી પહોંચાડો. ફેસબુકમાં જોતા હોય તો પણ તમે શેર કરશો. યુટ્યુબમાં જોતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો. ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં મને જોતા હોય તો તમે મને ફોલો કરશો. અને તમે જો પણ ગાયક હોય, તમારે પણ ગાયક બનવું હોય અને આ રીતે અશોકભાઈ હોય કે પછી પ્રતાપભાઈ જેવા મિત્રો જે છે એમને પણ લાગે કે એમની આજુબાજુમાં આવો એક સરસ અવાજ છે, તો તમને એ કોન્ટેક્ટ લિસ્ટમાં એક નંબર આપું છું. એ તમે ત્યાં આ નંબર જે છે એના પર વોટ્સએપ કરશો, તમે મને વિડીયો મોકલશો તો તમારા સુધી આવવાનો છું. તમે અત્યારે બધાનો આભાર માનો કે જે લોકો તમને ઓળખતા નથી અને તમારા માટે એમને મને રિક્વેસ્ટ કરી છે, તો તમે એમને આભાર માનો અને એમને આશીર્વાદ આપો. પહેલાં તો બધાને નમસ્તે. આ મારો વિડીયો જોતા તમને જોયો છે તો મારો ખૂબ ખૂબ તમારો આભાર. માતાજી ભગવાન એમને સુખી રાખશે એવું કહી દો. માતાજી અને ભગવાન તેમને સુખી રાખે અને અહીંયા સુધી મને પહોંચાડી તેમનો ખૂબ ખૂબ આભાર. વાહ મિત્રો, એમના સુધી મને પહોંચાડવા માટે તમે જે મને મેસેજ કર્યા હતા. તો ગાયકોની ગોતમાં આવા જ નવા અવાજ સાથે ફરી મળીશ. ત્યાં સુધી તમે આપણા યુટ્યુબના બાકીના વિડીયો જોતા રહેશો.